હેલો ફ્રેન્ડ્સ, રિયાઝ હોમ કિચનમાં સ્વાગત છે। આજે તૈયાર કરીશું આલુ પરોઠા। તો તેની રેસીપી ચાલુ કરીશું। તેના માટે બટેકા લીધા છે, તેમાં નિમક ઉમેરીને તેની વિસલ તૈયાર કરી લઈશું। ત્યાં સુધીમાં હવે લોટ બાંધીને તૈયાર કરીશું। તો ઘઉંનો લોટ લીધો છે 1 વાટકી। ત્યાર પછી નિમક ઉમેરીને મોણ માટે 2 ચમચી જેટલું તેલ આપી દઈશું અને સરસ મિક્સ કરી લીધા બાદ પાણી નાખીને તેનો આટા તૈયાર કરી લઈશું। તો અહીં આટાને મીડિયમ સાઈઝનો રાખીને તૈયાર કરવાનો છે। ત્યાર પછી કોટિંગ કરવા માટે થોડું એવું તેલ લગાવીને તેને 15 મિનિટ માટે રાખી દઈશું। બટેકા બફાઈને તૈયાર થઈ ગયા બાદ તેને હવે પાણીમાંથી કાઢીને ઠંડા થવા દઈશું। ઠંડા થઈ ગયા બાદ તેની હવે છાલ હટાવીને તેને સરસ મેસરની મદદથી મેશ કરીને તૈયાર કરી લઈશું। તો તેમાં ગાંઠા ના રહે એ રીતે તૈયાર કરીને દબાવીને બટેકાને મેશ કરી લઈશું। હલકો એવો સાતડીને તૈયાર કરવાનું છે। તેના માટે 1 ચમચી જેટલું ઓઇલ લીધું છે। તેને ગરમ થઈ ગયા બાદ તેમાં મરચાંની પેસ્ટ અને આદુની પેસ્ટ ઉમેરી દઈશું અને થોડી એવી સોતે કરી લઈશું। ત્યાર પછી તમે ડુંગળી અને ટમેટાને પણ સાતડીને તૈયાર કરી શકો છો, પણ અહીં ડુંગળીને કાચી ઉમેરીને તૈયાર કરીશું બટેકાનો માવાની સાથે। તો બટેકાનો માવો ઉમેરી દીધા બાદ તેમાં હવે કાચી ડુંગળી બારીક ચોપ કરેલી છે તે ઉમેરી દઈશું। ત્યાર પછી તેમાં મસાલા ઉમેરીશું। તો મસાલામાં લાલ મરચું પાવડર લીધું છે, હળદર લીધી છે, સ્વાદ અનુસાર નિમક ઉમેરીને ધાણા જીરું પાવડર લીધું છે। ત્યાર પછી મેગી મસાલો લીધો છે અને લસણની ડ્રાય ચટણી લીધી છે। ત્યાર પછી ધાણા ઉમેરીને સરસ મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયા બાદ તેને હવે સ્ટફિંગને ઠંડુ થવા દઈશું। ઠંડુ થાય ત્યાં સુધી તેને રહેવા દઈશું। તો ઠંડુ થઈ ગયા બાદ તેમાંથી હવે લુઓ તૈયાર કરી લઈશું। લુવાને તમે નાની સાઈઝ કે પછી મોટી સાઈઝમાં તૈયાર કરી શકો છો। તો 2 હાથની મદદથી લુઓ તૈયાર થઈ ગયા બાદ હવે લોટને ચેક કરી લઈશું। તો ફરીથી તેમાં ઓઇલ ઉમેરીને તેને મસળીને તૈયાર કરી લઈશું। તેમાંથી હવે લુવા તૈયાર કરી લઈશું। તો 4 થી 5 નંગ જેટલા લુવા તૈયાર થશે। તો અહીં લુવા તૈયાર થઈ ગયા બાદ તેને હવે સરસ બેલનની મદદથી વણીને તૈયાર કરી લઈશું। તો સ્મોલ સાઈઝની રોટલી બનાવીને તૈયાર થઈ ગયા બાદ બટેકાનો જે બોલ બનાવીને તૈયાર કરેલો છે તે એમાં રાખી દઈશું અને 2 હાથની મદદથી સરસ વાળી લઈશું। તો અહીં આ રીતે તમે વાળી લીધા બાદ જે ઉપરનો લોટ છે તે હટાવી દઈશું અને 2 હાથની મદદથી પ્રેસ કરીને તૈયાર કરી લઈશું। તૈયાર થઈ ગયા બાદ તેમાં હવે કોરો લોટ લગાવીને સરસ વણી લઈશું। આ હલકે હાથે તેને વણીને તૈયાર કરી લઈશું, પણ વણવામાં થોડો એવો પ્રોબ્લેમ આવી ગયો છે જેથી સ્ટફિંગ છે તે ઉપર દેખાઈ ગયું છે। તો લોટ ટાઈટ હોવાના હિસાબે તે સ્ટફિંગ ખુલી જવાનો પ્રોબ્લેમ રહે છે। તો હવે તેને તવી ઉપર શેકીને તૈયાર કરી લઈશું। તો તવી ઉપર ગેસની લો ફ્લેમ ઉપર રાખી દીધા બાદ તેને ઓઇલથી ગ્રીસ કરી લઈશું અને શેકીને તૈયાર કરી લઈશું। તો ફ્રેન્ડ્સ, અહીં આલુ પરોઠા બનાવવા તે ખૂબ જ ઈઝી છે। એકવાર ટ્રાય કરજો અને ચોક્કસથી મને કમેન્ટ કરજો। તો અહીં આલુ પરોઠા બનીને રેડી થઈ ગયા છે। એ જ રીતે હવે બધા જ આલુ પરોઠા બનાવીને તૈયાર કરી લઈશું। તો ગ્રીન ચટણીની સાથે એન્જોય કરીશું। અહીં પરોઠામાં પ્રોબ્લેમ આવવાના હિસાબે ફરીથી હું આલુ પરોઠાની રેસીપી સેન્ડ કરીશ। તો ચોક્કસથી વિડીયો જોવાનું ભૂલશો નહીં। સાથે સાથે મારી ચેનલને લાઈક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલી જાઓ છો। તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી આપો જેથી વિડીયો છે તે તમને જોવા મળે એકદમ ઇઝી રીતે। તો હવે ફરીથી મળીશું નવી રેસીપીની સાથે, નવી મુલાકાત કરીશું। થેન્ક યુ।